જય ગિરનારી બાપા. હા, જય ગિરનારી. બાપા કિરણ છું. હા, આપણે નાદની ઉપાસના કઈ રીતે થાય? નાદની ઉપાસના એવી રીતે થાય દીકરા. 5 મુદ્રા છે: જી બાપા. ચાચરી, ભૂચરી, ખોચરી, અખોચરી અને ઉન્મુની. જી. તો આ 5 મુદ્રા છે, તેની 5 ઉપાસના છે. જી બાપા. એમાં પહેલી ઉપાસના છે એ નાસિકાની અણી અગ્ર ઉપર ધ્યાન કરવાનો છે. જી બાપા. તો નાસિકાની અણી અગ્ર ઉપર જે ધ્યાન કરવાનું હોય ને એ મુદ્રાનું નામ છે ઉન્મુની. જી. તો મૂળ કમળને મધ્યમમાં લાવી ઉન્મુની ધ્યાન લગાવો અને એ અટકળથી જપો અજંપા. જી બાપા. શ્વાસોશ્વાસ સમાવો. જી. તો નાકની અણી ઉપર ધ્યાન કરવાનું હોય. જી બાપા. અને ક્રમ બનાવીને કરવાનું હોય. આજે 1 મિનિટ, કાલે 2 મિનિટ, પરમ દિવસ 3 મિનિટ, ચોથા દાડે 4 મિનિટ, એમ 16 મિનિટની વિધિ છે. જી. આ પહેલું ધ્યાન છે. પછી બીજું ધ્યાન છે એ નાદની ઉપાસના છે. તે કાનમાં 2 નાના એરફોન આવે છે. હા. એ એરફોન છે એ લઈ લેવાના કે દુકાનથી, મેડિકલના. એને સારા ચીંબોળી અને કાનમાં ભરાઈ દેવું. જી બાપા. એટલે ફૂલે એટલે વેક્યુમ થાય. જી. તો બહારનો અવાજ બંધ થઈ જાય અને ભીતરથી તમરા બોલે ને જી બાપા. એવો અવાજ સંભળાય. તે તમરા બોલે ને એવો અવાજ સંભળાય તેની સાથે સુરતાને જોડી દેવાની છે. જી બાપા. એ બીજી મુદ્રા છે, ચાચરી. જી. એટલે સુરતા દોરી સંભાળી અને જોડો શબ્દની માય. જી. ધારા પકડી અને ધ્યાન કરો તો શિવ પકડશે બાય. જી બાપા. તો એ નાદની ઉપાસના છે. અને ત્રીજી મુદ્રા છે એ ખેચરી છે. જી. એ જીભ છે એને ઉલટાવાની અને તાલુ સાથે લગાડી દેવાની. જી બાપા. અને પછી ધ્યાન કરવાનું. જી. આને વિશોકા નામની સિદ્ધિ કહેવાય. શું કહેવાય? વિશોકા નામ. પતંજલિ સૂત્રમાં વિશોકા નામની જે સિદ્ધિ છે એને જ્યોતિષમતી નામ આપેલું છે. ત્યાં પ્રકાશનું બિંદુ છે. જી બાપા. એટલે બિંદુને પ્રાપ્ત થઈ જાય તો નાદ અને બુંદ જી. એ બેનો કનેક્શન જોડાઈ જાય. જી બાપા. તો સર્વતંત્રમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જી. આ ત્રીજી મુદ્રા છે. અને ચોથી મુદ્રા છે આમ નભમાં જોઈ રહેવાનું, આકાશમાં. જી. તે આપણે આમ કોઈ આકાશને જોઈ રહ્યા હોય ને તો 8-8 કલાક સુધી આંખો પલકારો ના મારે. તેને કહેવાય ભૂચરી. જી બાપા. અને પાંચમી જે મુદ્રા છે એ સોહમ છે. જી. તો સોહમ છે એ ઓહમ સોહમ શિવ શક્તિ અમર પસેડો આદ્ય મૂર્તિ જપે જાપ કટે પાપ અલખ નિરંજન આપોઆપ. એટલે ઈ તારા સ્વરૂપનું દર્શન કરાવે છે. જી. તારે ઉપાસના પોતે પોતાની જ કરવાની છે. જી બાપુ. તારે દર્શન બી પોતે પોતાના જ કરવાના છે. જી. અને તારે સાક્ષાત્કાર બી પોતે પોતાનો જ કરવાનો છે. આખા બ્રહ્માંડમાં એક કદમ પણ તું તે બહિર્મુખ યાત્રા કરી તો તું ભૂલો પડેલો છે. જી બાપુ. બોલો રાજા રણછોડ કી જય. રાજા રણછોડ કી જય.